ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદારોની લાઈનો જોવા મળી હતી, તો રાજકીય અગ્રણીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓએ પણ મતદાન કરી લોકોને મતદાન માટે અપીલ કરી હતી। મિત્રો, મતદાન એ પરિવારનો અને લોકશાહીનો ઉત્સવ છે અને આ ઉત્સવમાં મેં મારા પરિવાર સાથે ભાગ લીધો છે। અમે સહપરિવાર વોટિંગ કર્યું છે। હું જિલ્લાના તમામ મતદારોને હું વિનંતી કરીશ કે પરિવાર સાથે આ મતદાન કરીએ, બધા મતદાન કરીએ અને આ પવિત્ર ફરજને નિભાવીએ। બે વસ્તુ ધ્યાન રાખજો કે વોટર આઈડી કાર્ડની સાથે સાથે અન્ય પણ પુરાવાઓ વેલિડ છે। આપને વોટર ઇન્ફોર્મેશન સ્લિપ મળી હશે તો એના થકી આપ નંબર અને બૂથ લોકેટ કરી શકો છો, એ પણ અંદર માહિતી એમાંથી મળી રહે છે। મોબાઈલ અલાઉડ નથી બૂથની અંદર અને ફરીથી આ પવિત્ર ફરજ તમામ લોકો નિભાવે એવી ખૂબ ખૂબ અપીલ છે આપને। અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટેનો યશ શ્રી નરેન્દ્રભાઈને હોય, લોકોના મુખ ઉપર ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ દેખાઈ રહ્યું છે। દેશને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટેની જે મોટી ગેરંટી છે એના કારણે પ્રજામાં જે અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઈ રહ્યો છે, એવું લાગે છે કે અત્યાર સુધીની ચૂંટણીમાં ન થયું એવું ઐતિહાસિક મતદાન ભરૂચ વિધાનસભામાં અને ભરૂચ લોકસભામાં થવા જઈ રહ્યું છે। હું તમામ મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે ગરમી છે, અસહ્ય ગરમી છે, પરંતુ દેશના પ્રધાનમંત્રીએ જે પ્રકારે દેશમાં શાંતિ, સુરક્ષા અને વિકાસનું વાતાવરણ જે અદ્ભુત ભારતની પ્રજાને આપ્યું છે, એક મત આપનો આપીને શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને મજબૂત કરવા અને ફરીથી 5 વર્ષ માટે તક આપવા તમામ મતદાર ભાઈઓ બહેનોને હાથ જોડીને વિનંતી કરું છું। लोकतंत्र की पहली ताकत है हमारा मतदान। जिम्मेदार यहाँ हर नागरिक की यही तो है पहचान। अपने विवेक से उसे ही चुनोगे जिसमें ना हो कोई खोट। લોકશાહીના પર્વનો આજે મહાન દિવસ છે। લોકશાહીની સન્માનનો દિવસ છે, ત્યારે આપણે સૌ ભેગા મળીને मतदान अवश्य करिए। फिर एक बार मोदी सरकार। मुद्दा जी, आज चुनाव हो रहे हैं, मतदान हो रहा है, कैसा माहौल दिख रहा है आपको? मैं यहाँ मीडिया के माध्यम से कहना चाहूँगी कि सबको बाहर निकलना चाहिए, अपने वोट का अधिकार का इस्तेमाल करना चाहिए। इस बार बदलाव होना चाहिए, परिवर्तन होना चाहिए। मुद्दा से देखा जाए तो भरूच सीट काफ़ी सेंटर ऑफ अट्रैक्शन रहा है भरूच सीट का, और देखा जाए तो आप चुनाव के प्रचार में नहीं दिखी, आज सीधी वोटिंग के टाइम पे दिखी। बहुत बिजी थे या फिर कुछ नाराजगी थी? नहीं, चुनाव के प्रचार में आपने क्यों, मुझे अंडमान में भी देखा होगा, आपने उत्तर प्रदेश में भी देखा होगा और पूरे गुजरात में देखा है। यहाँ पे भी बैक एंड पे जो हमसे हो रहा है हम कर रहे हैं, पर भरूच में अलायंस सीट पे कैंपेन करने का मौका मिला नहीं। अभी गुजरात में चुनाव हो रहा है, कैसा माहौल दिख रहा है आपको? नहीं, गुजरात में हम लोग ये पूरी उम्मीद रख रहे हैं कि इस बार मोदी जी हैट्रिक नहीं कर पाएंगे। 400 प्लस के लिए क्या करेंगे? 400 प्लस के लिए जो हम लोगों ने कैलकुलेशन किया था, तो शायद पाकिस्तान में भी चुनाव हो तो वहाँ से सीटें लेकर आएंगे मोदी जी, तो 400 पार होगा ज़रूर। तभी तो बढ़ेगा ये देवास हमारा बिना कोई रोक टोक। जब निकलोगे और दोगे अपना वोट, जब निकलोगे और दोगे अपना वोट, जब निकलोगे और दोगे अपना वोट, जब निकलोगे और दोगे अपना वोट। मैं मारो वोट राष्ट्रहित में देश हित में मतदान कर्યું છે। આપ પણ લોકશાહીનો મહાપર્વ આપનો મતદાન કરીને ઉજવીએ। મેં મત આપ્યો છે, આપ પણ મત આપો રાષ્ટ્રહિતમાં અને દેશહિતમાં। महिला पुरुष वृद्ध युवा सबका ये कर्तव्य है, आपका मतदाता होना आपका अधिकार है। महिला पुरुष वृद्ध युवा सबका ये कर्तव्य है, आपका मतदाता होना आपका
अधिकार है। योग्य हो सरकार हमारी यही हमारी सोच, योग्य हो सरकार हमारी यही हमारी सोच, जागरूकता मतदान की होगी चारों ओर, जब निकलोगे और दोगे अपना वोट। હું અને મારા પરિવારે વિકસિત ભારતના સંકલ્પ સાથે મજબૂત લોકશાહી માટે, ભારતના સંવિધાનના રક્ષણ માટે આજે મેં મત આપ્યો છે. આ લોકશાહીના મહાપર્વમાં બધા ભરૂચવાસીઓને મત આપો અને અપાવવા માટે અપીલ કરું છું. जब निकलोगे और दोगे अपना वोट, 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 जब निकलोगे और दोगे अपना वोट. છેલ્લા 3 શો રજૂ કર્યા પછી હવે 12મી મે 2024ના રોજ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ શહેરની વિદાય લેશે. જોજો કાલે કરતા રહી ના જાઓ. આજે જ પધારો ગ્રેટ ગોલ્ડન સર્કસમાં.